ખેડૂતો ઉપવાસ કરે અને મરે તોય આપણને શું ક્યાંક આવી સરકારની નીતિ હોય એવું લાગી રહ્યું છે। કારણ કે પહેલા જેતપરના ખેડૂતોએ 21 દિવસ સુધી આમરણાંત ઉપવાસ કર્યા, લોકોની તબિયત લથડી, તેમ છતાંય સરકારના પેટનું પાણી ન હલ્યું। વીજ પોલની સમસ્યા હજુય જેમની તેમ જ છે। હવે બીજી બાજુ સાગબારાનો જે ખેડાણનો મુદ્દો છે ત્યાં ખેડૂતો ધરણા કરી રહ્યા છે। છેલ્લા ઘણા દિવસથી જે ભાજપના પૂર્વ નેતા છે એવા લીલાબેન વસાવા ઉપવાસ ઉપર છે। 15 ઓગસ્ટની વાત કરવામાં આવી હતી કે 15 ઓગસ્ટે આ બધો કાર્યક્રમ પતે ત્યારબાદ આ મુદ્દે કંઈ નિરાકરણ લાવવામાં આવશે, પરંતુ 15 ઓગસ્ટથી લઈને આજે 23 ઓગસ્ટ થઈ ગઈ, આખું બીજું અઠવાડિયું નીકળી ગયું, તેમ છતાંય ગાંધીનગરમાં સાગબારાના ખેડાણના મુદ્દે જે નિરાકરણ આવવાનું હતું એ આવ્યું નથી। અને હવે આ સમગ્ર મામલે ધારાસભ્ય દર્શનાબેન દેશમુખની પ્રતિક્રિયા સામે આવી છે। એક જ સમાજના લોકોની પ્રત્યે વૈમનસ્ય ઊભું કરવાની જે આ કામ થઈ રહ્યું છે એ ખરેખર ખૂબ જ ખોટું થઈ રહ્યું છે। 14 દિવસથી જ્યારે અમારા બેન આ ધરણા પર બેઠા છે અને આ ખેડૂતો માટે એમણે જે અન્નજળનો ત્યાગ કર્યો છે, ત્યારે એમની તબિયતની ચિંતા કરીને, એમના સ્વાસ્થ્યની ચિંતા કરીને આ ખેડૂતોને ખેતી કરવા માટેનો જે હક છે એ હક આપી દેવામાં આવે। વન વિભાગના અધિકારીશ્રીઓને પણ મારે કહેવું છે કે જ્યારે આપને જંગલની જમીન ખેડતા ખેડૂતોને અટકાવવા જ હતા તો 20 વર્ષથી ખેડતા હતા, ત્યારે અત્યાર સુધી કેમ એમને અટકાવવામાં નહીં આવ્યા? આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને જાણે આદિવાસીઓ માટે સમય જ ના હોય એવું લાગી રહ્યું છે, કારણ કે ભાજપના સાંસદ, ભાજપના ધારાસભ્ય અને ભાજપના જ પૂર્વ નેતા જેમણે કંટાળીને ભાજપમાંથી રાજીનામું આપી દીધું, આ બધાય ધરણા પર બેઠા હોય એક ખેડાણના મુદ્દાનું નિરાકરણ લાવવા માટે, પરંતુ મુખ્યમંત્રી વિદેશ પ્રવાસ કરવા જતા રહ્યા। પહેલા એમણે સાંસદને એવું કહ્યું કે અત્યારે 15મી ઓગસ્ટનો જે કાર્યક્રમ છે એ કાર્યક્રમના કારણે બધા વ્યસ્ત છે, એટલે 15મી ઓગસ્ટ પછી આ મામલે નિરાકરણ લાવવામાં આવશે। પણ 15મી ઓગસ્ટ પછી જ્યારે નિરાકરણ લાવવાની વાત હતી ત્યારે તેઓ વિદેશ છે। હવે 15મી ઓગસ્ટની વાત હતી અને અત્યારે 23 તારીખ થઈ ગઈ, એટલે બીજું એક આખું અઠવાડિયું વયું ગયું છે અને આ દરમિયાન જે લીલાબેન વસાવા છે એ ઉપવાસ ઉપર છે, એમની તબિયત ધીમે ધીમે લથડી રહી છે, તેમ છતાંય મુખ્યમંત્રી હજુ સાગબારાના મુદ્દે કોઈ પણ નિરાકરણ લાવવા તૈયાર નથી। હવે આ જે આખી ઘટના છે એને લઈને ધારાસભ્ય દર્શનાબેન દેશમુખની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમણે કહ્યું છે કે 15 ઓગસ્ટની વાત થઈ હતી, પરંતુ હવે મુખ્યમંત્રી વિદેશ છે અને વિદેશથી પરત ફરશે એટલે ફરી એકવાર સાગબારાના મુદ્દે વિચાર કરશે અને કોઈ નિરાકરણ લાવશે, એ પ્રમાણે એમને વાત કરી હતી। આ સિવાય તેઓ એવું પણ કહી રહ્યા છે કે સરકાર આ મામલે પોઝિટિવ છે, એટલે હવે આ સમગ્ર મામલે નિરાકરણ લાવશે એવું દર્શનાબેન દેશમુખને લાગી રહ્યું છે। આ સિવાય દર્શનાબેન દેશમુખે એવી પણ વાત કરી કે જે લીલાબેન વસાવા છેલ્લા ઘણા સમયથી ઉપવાસ પર છે, તો કમસે કમ એમના ઉપવાસને ધ્યાનમાં રાખીને જે પણ નિર્ણય લેવો છે એ થોડો ઉતાવળે લેવામાં આવે, કારણ કે ધીમે ધીમે એમની તબિયત પણ લથડી રહી છે। અહીં પહેલા સાંભળીએ કે દર્શનાબેન દેશમુખ આ સમગ્ર મામલે શું કહી રહ્યા છે। રામ રામ। આજે સાગબારા તાલુકાના ખોપી, નાલ સહિતના 12 ગામના ખેડૂતો જે ધરણા પર બેઠા છે અને અમારા લીલાબેન વસાવા કે જેઓ છેલ્લા 14 દિવસથી આજે અન્ન જળનો ત્યાગ કરીને આ જગ્યા પર ધરણા પર બેઠા છે, અનશન પર બેઠા છે, ત્યારે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી વિદેશ પ્રવાસે હોવાથી 24 તારીખ સુધીમાં આવી જવાના છે અને આ વિસ્તારના જે સાગબારા તાલુકાના ખેડૂતોના જે ખેડવા માટેનો જે હક માટેની જે માગણી છે એના માટે લઈને સરકાર દ્વારા પણ ખૂબ જ પોઝિટિવ નિર્ણય કરવામાં આવે। આ ખેડૂતોને ખેતી કરવા માટેનો જે હક છે એ હક આપી દેવામાં આવે અને એમની સાથે એક માનવતાની દ્રષ્ટિએ એક ઉદાર વલણ દાખવવામાં આવે એવી હું સરકારશ્રીને પણ વિનંતી કરું છું। પરંતુ હવે છેલ્લા 14 દિવસથી જ્યારે અમારા બેન આ ધરણા પર બેઠા છે અને આ ખેડૂતો માટે એમણે જે અન્નજળનો ત્યાગ કર્યો છે, ત્યારે એમની તબિયતની ચિંતા કરીને, એમના સ્વાસ્થ્યની ચિંતા કરીને સરકાર આ વહેલી તકે નિર્ણય કરે એ ખેડૂતોના હિત માટે પણ ખૂબ જ જરૂરી છે અને
લીલાબેનના સ્વાસ્થ્યને લઈને પણ આ નિર્ણય વહેલી તકે કરવામાં આવે એના માટે હું સરકારશ્રીને ફરીને વિનંતી કરું છું. આ પ્રશ્ન જે છે કે જંગલની જમીન ખેડવાનો જે વાત છે એ આજથી નહીં પરંતુ છેલ્લા 20 વર્ષથી આ ખેડૂતો ખેડતા આવ્યા છે અને એમાંય ક્યારેય કોઈ એવી મુશ્કેલી નથી આવી કે વન વિભાગના અધિકારીઓએ એમને આ ખેતી કરતા રોક્યા હોય. પરંતુ જે છેલ્લા 2 વર્ષથી એમને જે પ્રકારે એમને રોકવામાં આવ્યા છે અને જે પ્રકારે એમના ઉપર જે દબાણ કરવામાં આવી રહ્યું છે એ ખરેખર યોગ્ય નથી. એટલે વન વિભાગના અધિકારીશ્રીઓને પણ મારે કહેવું છે કે જ્યારે આપને જંગલની જમીન ખેડતા ખેડૂતોને અટકાવવા જ હતા તો 20 વર્ષથી ખેડતા હતા ત્યારે અત્યાર સુધી કેમ એમને અટકાવવામાં નહીં આવ્યા? તો આ જે પ્રશ્ન છે એ રીતના એક જ સમાજના લોકોની પ્રત્યે વૈમનસ્ય ઊભું કરવાની જે આ કામ થઈ રહ્યું છે એ ખરેખર ખૂબ જ ખોટું થઈ રહ્યું છે. સમાજના ખેડૂતો આજે જીવન નિર્વાહ માટે જે રીતના આ ખેતી કરી રહ્યા છે, એમના પરિવારના જીવનને ચલાવવા માટે ખેતી કરી રહ્યા છે, તો એમનો હક અને અધિકાર છીનવાઈ ન જાય એના માટે એમને ફરીથી આ ખેતી કરવા દેવામાં આવે અને એનો નિર્ણય વહેલી તકે કરવામાં આવે જેથી કરીને એમના પરિવારના જીવનને બચાવી શકે અને એમના ઘર પરિવારને પણ ફરીથી હસતું ખેલતું રાખી શકે. એ માટે આ સરકારશ્રી વન અધિકારીઓને વહેલામાં વહેલી તકે કહેવામાં આવે કે આ લોકોને ખેતી કરવા દેવામાં આવે એવી વિનંતી પણ કરું છું. અને સાથે એમનો જે હક છે, અધિકાર છે, એ માટે સરકારે જ નિયમો બનાવ્યા છે કે જંગલમાં રહેતો ખેડૂત આદિવાસી ભાઈ પોતે આ ખેતી કરી શકે છે. અને રહી વાત સનદો માટેની, તો હમણાં ફક્ત ને ફક્ત ખાલી એ લોકોને ખેતી કરવા માટે, ખેડ કરવા માટેનો હક આપવામાં આવે. સનદ લેવા માટેના જ્યારે પણ કાગળની પૂર્તતા કરવાની આવશે ત્યારે જે તે ખેડૂતો પોતે પોતાના જે પણ ડોક્યુમેન્ટ છે એ પૂર્તતા કરી દેશે અને એમના દરેકના દાવાઓ પણ પેન્ડિંગ છે. તો એ બધી વિગતોને લઈને જે બી સનદો માટેના દાવાઓ પેન્ડિંગ છે એ પણ વહેલામાં વહેલી તકે પૂર્તતા કરીને એમને પણ પૂર્ણ કરવામાં આવે અને ખેડૂતોને જમીનની સનદો આપી દેવામાં આવે જેથી કરીને એમને પણ સરકારશ્રીના જે લાભ મળવાના હોય એ લોકો લાભ મેળવવાને પાત્ર છે તો એ લોકો એ લાભ પણ મેળવી શકે. અરે સામાન્ય જનજીવન ગુજારતા મારા આ આદિવાસી ભાઈઓ બહેનોની જે પરિસ્થિતિ છે, અત્યારની આ પરિસ્થિતિ, દયનીય પરિસ્થિતિમાં વહેલી તકે નિરાકરણ આવે એ જ જરૂરી છે. ત્યારે માન્ય મુખ્યમંત્રીશ્રીને ફરીથી વિનંતી કરું છું કે આપના તરફથી વહેલામાં વહેલી તકે સરકારશ્રી તરફ દ્વારા આ નિર્ણય કરવામાં આવે અને અમારા ખેડૂત ભાઈઓના હિતમાં નિર્ણય કરવામાં આવે એ અત્યારના હાલના તબક્કે ખૂબ જ જરૂરી છે. વરસાદનો સમય ધીરે ધીરે દિવસે આગળ વધી રહ્યા છે ત્યારે આ વરસાદના સમયમાં પણ ફરી પણ આ વર્ષે એમને ખેતી કરવામાં નહીં દેવામાં આવે તો જે મુશ્કેલી સર્જાશે એ મુશ્કેલીનું નિરાકરણ લાવવા માટે પણ હાલના તબક્કે એમને અત્યારે ખેતી કરવા દેવામાં આવે અને ખેડ કરવા માટેનો એમનો હક જે સરકારશ્રી તરફ દ્વારા આપવામાં આવ્યો છે એ હકને છીનવવામાં ન આવે અને આ ખેડૂતો ખેતી કરે એના માટે ફરીથી હું વિનંતી કરું છું. અને સરકારશ્રી પોઝિટિવ અભિગમ દ્વારા આ ખેડૂતોના હિતમાં નિર્ણય કરે એ માટે હું સરકારશ્રીને વિનંતી કરું છું અને સરકારશ્રીને આભાર પણ માનું છું કે આપશ્રી દ્વારા અમને પોઝિટિવ નિર્ણય કરવામાં આવશે એવી આપશ્રી તરફથી ખાતરી આપવામાં આવી છે. ત્યારે હું માન્ય મુખ્યમંત્રીશ્રીને ફરીથી આ પોઝિટિવ નિર્ણય કરાવવા માટે અને કરવા માટે પણ વિનંતી કરું છું. અહીં તમે દર્શનાબેન દેશમુખને સાંભળ્યા. હવે સીધી જ રીતે જે પ્રકારેનું સરકારનું વલણ છે એવું જ લાગી રહ્યું છે કે એમને ખેડૂતોની કંઈ પડી નથી. પછી સૌરાષ્ટ્રના ખેડૂતો હોય કે આદિવાસી ખેડૂતો હોય, ત્યાં પણ 21 દિવસ ઉપવાસ કર્યા, તેમ છતાંય કોઈ પારણા કરાવવા ના આવ્યું સરકારમાંથી. અને અહીંયા લીલાબેન વસાવા ઉપવાસ પર બેઠા છે. છેલ્લા ઘણા સમયથી આ ધરણા ચાલી રહ્યા છે. ભાજપના જે દિગ્ગજ નેતાઓ જે 7 ટર્મથી સાંસદ તરીકે ચૂંટાય છે, જેમના 50 વર્ષથી વધુનો રાજકીય કરિયર છે, એવા નેતા જ્યારે ધરણા પર બેઠા છે તેમ છતાં એમનું સાંભળવામાં નથી આવી રહ્યું. દર્શનાબેન દેશમુખ પણ એટલા દિગ્ગજ નેતા છે, તેમ છતાં એ પોતાની જ સરકાર સામે ધરણા પર બેઠા છે, તેમ છતાં એમનું સાંભળવામાં નથી આવતું. લીલાબેન વસાવાએ તો ભાજપમાંથી રાજીનામું સુદ્ધા આપી દીધું કે ભાઈ જો કામ ન થતા હોય તો ભાજપમાં રહેવાનો કોઈ અર્થ નથી. આવું જ લખીને એમણે રાજીનામું આપ્યું હતું. તેમ છતાંય ભાજપના કોઈ પણ ગાંધીનગરમાં બેઠેલા મંત્રીઓનું પેટનું પાણી નથી હલ્યું. હવે આ સમગ્ર મામલે દર્શનાબેન દેશમુખ હજુ પોઝિટિવ છે, પરંતુ એમના પોઝિટિવિટી બાદ આ મામલે કોઈ નિર્ણય આવે છે
કે હજુ લીલાબેન વસાવાનો ઉપવાસ લાંબો થાય છે? તમારું આ સમગ્ર મામલે શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.